તો આપણે ઘરે આજ એક નવી આઈટમ બનવાની છે. ફેમિલી કેમ છો બધા મજામાં? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને જય રૂવાપરીમાં. આજે આપણે કાઢવાનો છે કેરીનો રસ. તો બ્લોગમાં બન્યા રહો, આપણે કાઢીએ રસ.
ફાઇનલી તો રસ આપણે બની ગયો છે. મારી બેન હવે ખોલે છે. એ જાય છે હવે ચમચી લેવા જાય છે. ત્યારે એ વિડીયોમાં બન્યા રહો. આપણે શાકશું. તમારે શાક હોય તો કમેન્ટ કરજો તો મોકલાવશું. તો ફાઇનલી આવી ગયા છે અમારા બેન. હવે શાક છે કેવો બન્યો છે એમ તો હવે એ શાકે છે કેવો બન્યો છે એમ કમેન્ટ કરજો કેવો બન્યો છે બધા. જુઓ બીનો હો ભાઈ યાર ખાઈ રહ્યો. હવે એ શાકે છે કેવો બીનો ખાટો હે દૂધ નાખવું તો હે માવો ખાધો એટલે રસ જાડો હતો એટલે પાછો આસો કરવો પડશે. પાછો મશીનનો સળાવ્યો છે. જોઈ છી જાડો આસો છો કે નથી છો? હવે કંઈક લાગે થોડોક શું આસો કા. હવે શાક છે પાછો કેમ છે હવે રેડી હે? હવે થઈ ગયો રેડી એમ કે છે. આપણે સાયકો નથી આપણે આ રાખવો નહીં કેવો કે એમ. હા તો કટનું બળકમાં બન્યા રહ્યો બોલ પછી ચપ્પલ કલો ચપ્પલ કલો એમ કીધે એમની સપર સપર ભૈયા સપ્પા કરો એમ તો કે સરખું બોલ નહીં ભૈયા સપ્પા કરો ભૈયા એમ જરૂર ને ફાઇનલી બબલા ખાય છે ગમેથી એવા જો કીધે શું કે એમ કીધે સરખું બોલ સાહેબ પેલા લાઈક કરો શેર કરો સરખું બોલ હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? તો અહીંયા આપણે કરી બ્લોગને એન્ડ નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને જય રૂવાપરીમાં.